તો હેલો ગાઈસ, કેમ છો બધા? મજામાં છો? જય માતાજી, જય દ્વારકાધીશ બધા મિત્રોને. તો ફરીથી આપણા વ્લોગમાં બધાનું હાર્દિક સ્વાગત છે. તો આજે તારીખ છે 8/2/2025 અને વાર છે શનિવાર. તો ગાઈસ, હવે આપણે ઓર્ડર આપ્યો છે વડાપાવનો. તો હવે ઘરે વડાપાવ દેવા આવે છે આપણે નાસ્તા બોક્સમાંથી. તો ગાઈસ, હવે ઘરે આવે છે તો વ્લોગમાં હું તમને બતાવીશ. તો હવે વ્લોગમાં બન્યા રહેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. બેલ આઇકન ક્લિક કરીને બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં. વિડીયોને લાઈક શેર કમેન્ટ કરી નાખજો. અને આ ગાઈસ, કાલનો વ્લોગ આપણે મૂકી દીધો છે. હું ને આપણા ભાઈ પાઠો સાયકલવાળા ભાઈ, એટલે એ આપણો ભાઈબંધ, એટલે આપણો કલેજો, એટલે એને આપણે વ્લોગમાં લીધો છે. એ કે મારા વ્લોગમાં આવું એટલે એ કે મને એકવાર તો એટલે હું હાલ વ્લોગમાં આવતો રહેતો. તો એને પણ થોડુંક સબસ્ક્રાઈબનું કહી દીધું છે. તો ગાઈસ, હવે સબસ્ક્રાઈબ કરતા હોજો. અને આ ગાઈસ, તમારો દિલથી આભાર, કારણ કે આપણે 300 ને થોડુંક બોલવા મોલું થઈ ગયું. આપણે 345 સબસ્ક્રાઈબર પૂરા થઈ ગયા છે. 345 સબસ્ક્રાઈબર ઉપર પૂરા થઈ ગયા છે, એટલા માટે બધાને દિલથી આભાર. ઓલરેડી 345 સબસ્ક્રાઈબર થઈ ગયા છે પૂરા, અને અત્યારે રાખશે 347. હવે આપણે 350 થવાની થોડાક જ એટલે કે 3 સબસ્ક્રાઈબર ઘટે છે. તો જલ્દીથી બીજાને આપણી ચેનલ શેર કરો અને સબસ્ક્રાઈબ કરાવો. અને ઇન્સ્ટાગ્રામ પેજને આપણે યુટ્યુબ પ્રોફાઇલમાં ઇન્સ્ટાગ્રામની પેજની લિંક આપેલ છે, તો ઇન્સ્ટાગ્રામ પેજ ઉપર જોડાવો અને ફોલો કરતા હો. એવી મારે તમને વિનંતી છે કે તમે બધા ઇન્સ્ટાગ્રામ પેજને ફોલો કરતા હો. જેમ તમે યુટ્યુબમાં સપોર્ટ કરો છો, એવી રીતના ઇન્સ્ટાગ્રામમાં પણ થોડોક સપોર્ટ કરો. અને ઇન્સ્ટાગ્રામમાં પણ 500થી ઉપર ફોલોવર્સ થઈ ગયા છે. ઇન્સ્ટામાં થયા છે આપણે 521 ફોલોવર્સ. જ્યારે મેં શરૂઆત કરી હતી એડવર્ટાઈઝની બધી, ત્યારે મારા હતા 350. આ બધાને ભગવાનની દયાથી આપણે ફાઇનલી 500 ફોલોવર્સ પૂરા થઈ ગયા છે. તો વ્લોગમાં બન્યા રહેજો, કારણ કે વ્લોગ થોડોક લાંબો થઈ જશે. તો ગાઈઝ, અત્યારે મારો એક વિચાર છે કે આપણે એડિટિંગનું એક પેજ બનાવી, તો એમાં પણ થોડોક સપોર્ટ કરજો. મારું હજી મન એવું કહે છે કે એડિટિંગનું પેજ બનાવી, જો એ ચાલી જાય તો સારું છે. અને આપણે તમે જે કોમેન્ટ કરશો કોમેન્ટ કરી દેજો યુટ્યુબમાં પણ બનાવવું કે નહીં, હા કે ના, ખાલી જવાબ આપી દેજો હા કે ના. કોમેન્ટ આપણી ઓન જ છે એટલા માટે. તો જલ્દીથી જઈને આપણે પેજને ફોલો કરતા આવજો. તો પછી ગઈ છે આપણો ભાઈબંધ, હવે સાયકલ ધોવાની છે આપણી, તો આપણે અહીંયા જઈશું હવે. તો હજી આજે નહીં રહે આપણે, આજે તો આપણે જઈ રહ્યા છીએ, મારા ફઈ છે ત્યાં જઈ રહ્યો છું અત્યારે હું. આ બાજુ આપણી સાયકલ છે. તો પછી ગઈ આ બાજુ છે આપણી લેમ્બોર્ગિની, એટલે કે સાયકલ. અને સાયકલ આજે ધોવાની છે આપણે, આજે નહીં સોરી 2-3 દી પછી આપણે સાયકલ ફાઇનલ ધોવાની છે. અત્યારે હું જઈ રહ્યો છું મારા ફઈને ત્યાં. તો ચાલુ કરી ત્યાં જઈને પછી તમને મળ્યું તો લોકોને કરીને બની રહ્યું. તો પછી ગઈ આપણે આવ્યા છીએ રિલાયન્સ મોલમાં, અત્યારે તમે જોઈ શકો છો. ચાલો પછી લોકમાં બી કન્ટિન્યુ. પછી ગઈ તમે જોઈ શકો છો આપણી જૂની ગાડી. થોડીક વાર પહેલાં હતા આપણા કાકાના ઘરે, ત્યાંથી હું અને મારા કાકાનો છોકરો બે ગયા હતા રિલાયન્સ મોલે. ચડીને શ્વાસ ચડી ગયો ગઈ પગથિયે. તો પછી ગઈ હવે આપણે થોડાક જેટલા વ્લોગ છે એમાં આપણા ફની મેમર્સ નહોતા આવતા. તો હવે આ વ્લોગમાં જો લઉં તો હું તમને જણાવી દઈશ આગળ. તો હવે ફાઇનલી એકદમ આપણે રેડી થઈ ગયા છીએ, ખાલી બસ હવે વાળ વરાવાના બાકી છે. તો ચાલો ગઈ હવે આપણે નવી જોડી લીધી છે, તમે જોઈ શકો છો. આવી કાંક આપણે જોડી લીધી છે. અને ગઈ હવે આજે આપણે જવાનું છે મારા જીજુને ત્યાં જવાનું છે, એટલે મારે બેનને અહીંયા ત્યાં જવાનું છે, સગા બેનની આવી રીતના. તો પછી ગઈ આપણે ફાઇનલી યુટ્યુબમાં બધા જ વિડીયો થઈને 50,000 વ્યૂઝ આપણા કમ્પ્લીટ થઈ ગયા છે. એટલા માટે બધાને દિલથી આભાર. મને વિશ્વાસ નહોતો કે આપણે 50,000 બધા વિડીયો થઈને 50,000 પૂરા થઈ જશે. એટલા માટે બધાને દિલથી આભાર માનું છું. તો હવે આપણે ઇન્સ્ટાગ્રામમાં સ્ટોરી પણ ડેલી ટુ ડેલી આવતી રહેશે. વ્લોગ મૂકું છું, વ્લોગ આવશે નહીં આવશે, એવી રીતના બધું હું તમને જણાવી દઈશ. આવું પછી આપણે એકદમ રેડી થઈ ગયા છીએ. તો ચાલો કે વ્લોગમાં બી કન્ટિન્યુ બન્યા રહેજો. અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. બેલ આઇકન પર ક્લિક કરીને બેલ આઇકન દબાવવાનું ભૂલતા જ નહીં. વિડીયોને લાઈક શેર કોમેન્ટ કરવાનું ભૂલતા જ નહીં. તો પછી ગઈ હવે ચાલો કે એકદમ રેડી થઈને વ્લોગમાં મળું છું ચા પાણી નાસ્તો કરી. તો વ્લોગમાં બી કન્ટિન્યુ. તો પછી ગઈ હવે ફાઇનલી એકદમ આપણે રેડી થઈ ગયા છીએ, જોઈ શકો છો. તો ચાલો કે વ્લોગમાં બી કન્ટિન્યુ બન્યા રહેજો. જે લેપટોપમાં આપણે એડિટિંગ કરી છે આ છે HPનું. તો ગઈ હવે આપણે બહાર જવાનું છે.
એટલે માટે બૂટને સાફ કરી નાખું રેડી થઈ જાય તો રૂમમાં બી કંઈ બની આવજો પાણી 10 વાગે પાણી પી લે તો ગઈ તમે જોઈ શકો છો આપણો હોનાના ગ્લાસમાં પાણી પી એ નાના હોનાનો નથી એટલે બધું લેવાની આપણે ઓકાત નથી ભાઈ અરે મેટલ અરે સોરી પિત્તળ ના સોનાના નથી ત્યારે આપણે જોઈ રહી છે ટીવી આવે છે આપણું બેગ છે ત્યારે વાગવામાં આવે છે 5 થી 10 થી 20 મિનિટ 15 મિનિટની વાર છે તો ચાલો કે બ્લોગમાં આગળ બની તો પછી કઈ જગ્યાએ આપણે જઈ રહ્યા છીએ બહાર તો પછી કઈ તમે જોઈ શકો છો આપણે ખાઈ રહ્યા છીએ કિટકેટ તો ફાઇનલી ખાલી જ હવે આપણે ખાઈ છીએ ચોકલેટ પાઈ જો નાના છોકરા જો તો આપણો ભાણે છે હું એનો મામા હું આજે આપણો ભાણે છે તો ચાલો કઈ છે બ્લોગમાં બે કન્ટિન્યુ બની રહેજો હવે આપણે આવ્યા છીએ આ ગ્રાઉન્ડ છે નાના બાળકોનું તમે જોઈ શકો છો પછી ગઈ ફાઇનલી ઓય લાગી જાય ફાઇનલી હવે આપણે ફૂટબોલ રમી લીધો 2 દડા એમને દવાઈ દીધા છે સરખી રીતના મારીને તો ચાલો કે લોકમાં બી કન્ટિન્યુ આગળ બન્યા રહેજો તો પછી કહીશ મને એમ થયું આપણે રાઉન્ડ મારી પૂરું થઈ જાય કે નહીં પણ શક્ય ન બન્યું અશક્ય બન્યું કારણ કે શ્વાસ ચડવા માંડે સીધો ગઈશ તો ચાલો કે લોકમાં બી કન્ટિન્યુ બન્યા રહેજો તો પછી કઈ જગ્યાએ આપણે જઈ રહ્યા છીએ ઘરે તો ઘરે જઈને પછી બ્લોગમાં મળજો બ્લોગમાં બી કન્ટિન્યુ બન્યા રહેજો પછી બીજા બ્લોગમાં જય માતાજી જય ગોપાલ જય માતાજીના બાય બાય